જય શ્રી રામ, જય માતાજી ભાઈ લોગ. તો ફાઇનલી આપણું બોડી કેમનું મોટું વ્લોગિંગ સેટઅપ આવી ગયું છે. આપણે આ ફ્લિપકાર્ટ પરથી લીધું હતું 308 રૂપિયામાં. હવે આનું રિઝલ્ટ કેવું છે આપણે ચેક કરી જોઈએ. પીઓવીમાં બી જોઈ લઈશું અને લેન્ડસ્કેપમાં બી જોઈ લઈશું. બોડી ઉપર સેટઅપ કંઈક આ રીતના સેટ થઈ રહ્યું છે. હવે આપણે એને ટુ વ્હીલર ઉપર પણ ચેક કરી લઈએ કે આનું લેન્ડસ્કેપ વ્યૂ કઈ રીતના દેખાય છે. થોડું લૂઝ તો પડે છે, શેક થાય એટલે વિડીયો બરાબર રેકોર્ડિંગ થતું નથી. તો બી આપણે એકવાર ટુ વ્હીલર ઉપર ચેક કરી લઈશું કે કઈ રીતના કેવું દેખાય છે. ચલો ભાઈ, આપણે ચેક કરી લઈએ. આપણા ટુ વ્હીલર ઉપર અત્યારે આપણે એના લેન્ડસ્કેપ મોડ ઉપર ચેક કરીએ કે વિડીયો રેકોર્ડિંગનું રિઝલ્ટ કઈ રીતના કેવું આવી રહ્યું છે. હેલ્મેટ માઉન્ટિંગ એટલા માટે લીધું નહોતું કારણ કે હેલ્મેટ કાઢીએ એટલે પાછો કેમેરો સેટ કરવાની બધી તકલીફ પડતી હતી. જોઈ લઈએ આપણે એનું રિઝલ્ટ કે ટુ વ્હીલર ઉપર મોટું વ્લોગિંગ કરતી વખતે આનું રિઝલ્ટ કેવું આવી રહ્યું છે. ચાલો, એડજસ્ટિંગમાં થોડો ઇસ્યુ છે. આમાં કિંમત પ્રમાણે બરાબર છે. 300 રૂપિયામાં શું આવે ત્યારે. રિઝલ્ટ કેવું આવી રહ્યું છે, ચાલતી વખતે શેક થાય છે કે નથી થતું, વિડીયો બ્લર થાય છે, આપણે ચેક કરી લઈએ. આવી જાઓ, આપણે ડીઓ ઉપર સેટ કરીએ. બોડી હલે એટલે આ માઉન્ટિંગ સેટઅપ હલે છે તો ખરું જ. જય શ્રી જય માતાજી. જય હો મહારાજ પ્રભુ. ભાઈ ક્યાંક વરઘોડો ચાલુ છે પાછું અને ગીતો વાગી રહ્યા છે એટલે વિડીયોમાં કોપીરાઇટ આવવાની પૂરી શક્યતા છે. આપણે આ બાજુ જોઈએ. ચલો, શોર્ટ રસ્તા પર. જો ભાઈ, ચોમાસાની ઋતુમાં રસ્તો આવો થઈ ગયો છે અમારા ગામડામાં. અરે ભાઈ, અરે ભાઈ, ભાઈ ભાઈ ભાઈ. નાની એવી રાઈડ લઈને પહેલાં આપણે ચેક કરી જોઈએ રિઝલ્ટ કેવું છે. આ માઇકમાં, વિડીયોમાં, રેકોર્ડિંગમાં ઓડિયોની ક્વોલિટી કેવી છે તો આપણે જોઈ લઈએ સાંભળીને. હા, ભલે સ્ટ્રેપ આપ્યા છે પણ માઉન્ટિંગ હલે છે તો ખરું. આપણે આનો વિડીયો પોસ્ટ કરીશું, પછી આપણે ડિસ્કસ કરીશું શું છે. આવશે મારા ઘરના પાછળનું ખેતર છે. ભાઈ ભાઈ, બેન્ડવાળાનો અવાજ વાગી રહ્યો બરાબર. કોપીરાઇટ ના આવે તો સારું છે. તો વિડીયો બનાવેલું આપણે મોથે પડવાનું છે ભાઈ લોકો. અત્યારે તો આપણે આપણા ડીઓ ઉપર વ્લોગિંગ કરી રહ્યા છે. ટૂંક સમયમાં આપણે કંઈક નવું લાવી રહ્યા છે પછી એના પર વ્લોગિંગ કરીશું. અત્યારે પહેલાં હું લેન્ડસ્કેપ મોડમાં રેકોર્ડિંગ કરીને બતાવું અને પછી પોર્ટ્રેટમાં બતાવીશ. ચલો ભાઈ, પહોંચી ગયા. ગ્રેટ. નાની એવી રાઈડ કરી છે, બહુ મોટી રાઈડ કરી નથી. લોંગ રૂટ પર ભાઈ આપણે ટ્રાય કરીશું. પેલા ગામમાં નીકળેલો વરઘોડો પતી જાય નહીંતર પાછું ભાઈ આ ગીતો વગાડે છે, કોપીરાઇટ આવશે. આ ચેસ્ટ માઉન્ટિંગનો એટલો ફાયદો છે કે તમે અંદર બી વ્લોગિંગ કરી શકો છો ઉતર્યા પછી પણ. એટલે હાથમાં મોબાઈલ લઈને વ્લોગિંગ કરો એના કરતાં તો આ સારું રહે છે. બહેનું છે તો મોજા કાઢવા પડશે ભાઈ મારે. વરઘોડો વાગી રહ્યો છે, જતો તો રેકોર્ડિંગ કરતો હતો વિડીયો. પેલા ગીતો આવે ને એટલે પછી કોપીરાઇટ આવે વિડીયો પર.